આજે આપણે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવી શકાય એના માટેનો વિડીયો બનાવીએ। સર્વપ્રથમ બેનિફિશરીમાં જઈ અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે। ચાલો આપણે કેપ્ચા કોડ નાખીએ। ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો રહેશે। મોબાઈલ નંબર નાખ્યા પછી વેરીફાઈ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે ઓટીપી નાખવાનો રહેશે। ત્યારબાદ કેપ્ચા કોડ નાખવાનો રહેશે। ત્યારબાદ લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ આ પ્રમાણે વિન્ડો ઓપન થશે। એમાં સર્વપ્રથમ ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ પીએમજેવાય સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ ફેમિલી આઈડી સિલેક્ટ કરવાની રહેશે। એમાં રેશન કાર્ડ નંબર નાખવાનો થશે ફેમિલી આઈડીની અંદર। ત્યારબાદ કેપ્ચા કોડ નાખવાનો રહેશે। ત્યારબાદ સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશે એટલે બધાનું આવી રીતે નામ ઓપન થશે। ત્યારબાદ જેનું પણ આપણે આયુષ્યમાન કાર્ડ બનાવવાનું હોય એની સામે કેવાયસી સામે ઓકે આપવાનું રહેશે। ત્યારબાદ વેરીફાઈ કરવાનું રહેશે। ત્યારબાદ એલો કરવાનું રહેશે। ત્યારબાદ ઓટીપી સેન્ડ થશે। આપણે ઓટીપી નાખીએ। ત્યારબાદ ઓકે આપવાનું થશે। ફરી પાછા આપણે કેવાયસીમાં જવાનું રહેશે જ્યાંથી આધાર ઓટીપી પર વેરીફાઈ કરવાનું રહેશે। ત્યારબાદ યસ કરી અને યેલો કરવાનું થશે। ત્યારબાદ ફરી પણ ઓટીપી નાખવાનું થશે। આપણે ઓટીપી નાખી। ત્યારબાદ વેરીફાઈ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે લાભાર્થીનો ફોટો લેવાનો થશે। ત્યારબાદ આપણે પ્રોસેસ પર ઓકે આપશું। ત્યારબાદ આપણે નીચે આપશું। નીચે પાસે ત્યાં આગળ નો કરશું। ત્યારબાદ પિનકોડ નંબર નાખશું। ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરશું અને ત્યારબાદ ગામનું નામ સર્ચ કરશું। બરાબર। ત્યારબાદ એને સબમિટ કરવાનું થશે એટલે આપણું આયુષ્યમાન કાર્ડ જનરેટ થઈ જશે।